જૂનાગઢ શહેરમાં તાજેતરમાં આજ રોજ તારીખ 25/10/2025ના શનિવારના રોજ જૂનાગઢની મુલાકાત દરમિયાન માનનીય કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબે ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની નવનિર્મિત આધારભૂત શાખાની શુભારંભ મુલાકાત લીધી હતી. આ તકે બેંકના પ્રદર્શક એવા આપણા સૌના વડીલ અને માર્ગદર્શક દોલતભાઈ કોટેચા દ્વારા માન્ય મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને શાલ ઓઢાડીને સન્માન કરેલું હતું અને સ્વાગત કરેલું હતું. આ તકે માન્ય મંત્રીશ્રી સાથે ધારાસભ્ય સંજયભાઈ કોલિયા, શહેર ભાજપ પ્રમુખ ભાઈ રૂપાણીયા, પોરબંદર જિલ્લાના બક્ષીબંધ મોરચાના પ્રભારી શ્રી જયસિંહ પઢિયાર તેમજ રવિન્દ્રભાઈ કંસારા, પત્રકાર જૂનાગઢ તેમજ બેંકની શુભેચ્છા મુલાકાત લીધા હતા કે બેંકના વાઇસ ચેરમેન સુજલભાઈ દોશી તેમજ પૂર્વ MD રાજુભાઈ જોગનપુત્રા, ડિરેક્ટર કિશોરભાઈ અંજવાણી, CEO રાજેશભાઈ મારડિયા તેમજ DGM પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરી અને માન્ય મંત્રી શ્રી દ્વારા બેંકની પ્રગતિની માહિતી મેળવી અને ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરેલ હતી. સોમવાર ઘરવાળાને કહું ખાતું ખોલાવી જોઈએ. આવું સાંભળવું પડે નહીં.
એક જ મિનિટ સોરી હા આપનું સર મોબાઈલ લઈ બોલો. આજે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની શુભેચ્છા મુલાકાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય ડૉક્ટર પ્રદ્યુમનસિંહ વાજા પધારેલા હતા. એમનું સ્વાગત કરવામાં આવે અને બેંક વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ કરવામાં આવે. બેંકની મુલાકાત લઈ બેંકની માહિતી મેળવી અને ખૂબ રાજીપો વ્યક્ત કરેલ છે, કારણ કે મૂળ કોડીનાર તાલુકાના સરખડી ગામના ડૉક્ટર વાજા સાહેબ હોય અને કોડીનારમાં પણ અમારી એક શાખા આવેલી હોય, એટલે બેંકથી તો તેઓ પરિચિત જ હતા. પણ એમની ઈચ્છા હતી કે હમણાં જે નવી બેંક બની છે અત્યંત આધુનિક કોમ્પ્યુટરાઇઝેશનવાળી 24 કલાક કામ કરતી સેન્ટ્રલી, તો શુભેચ્છા મુલાકાતે તેઓ શ્રી પધાર્યા છે. જી સર. આજ રોજ જૂનાગઢના પ્રવાસ દરમિયાન ગિરનારની ગોદમાં ભવનાથ દાદાના દર્શન પૂજન કરી આશીર્વાદ લીધા અને સાથે સાથે મા અંબાજીના પણ દર્શન પૂજન અર્ચન કરી અને આશીર્વાદ લીધા. ત્યારબાદ આજે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની શુભેચ્છા મુલાકાત લીધી. અમારા ડિરેક્ટર શ્રી ડોલરભાઈ, પૂર્વ એમડી શ્રી અને સમગ્ર ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફ અને કર્મચારીગણ અહીંયા હાજર છે. તેની સાથે સાથે પ્રવાસ દરમિયાન મારી સાથે અમારા સાથી મિત્ર અને વિધાનસભામાં મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ અને જૂનાગઢ મહાનગરના અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી ગૌરવભાઈની સાથે શુભેચ્છા મુલાકાત કરી અને સમગ્ર બેંક કર્મચારીઓ તથા સર્વે ગ્રાહકોને હું નવા વર્ષની વિક્રમ સંવત 2082ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ઓકે સર. જૂનાગઢ શહેરમાં તાજેતરમાં આજે દિવાળી પર્વના તહેવારની જૂનાગઢ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી. પરંતુ એટલું જ નહીં, પરંતુ જૂનાગઢ શહેરમાં દિવાળી પર્વને લઈને જૂનાગઢના ભવનાથ વિસ્તાર, ઉપરકોટ કિલ્લા ખાતે તેમજ સક્કરબાગ સહિતના અનેક જોવાલાયક સ્થળોએ પણ હજારોની મેદનીમાં આજે જૂનાગઢ શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે તાજેતરમાં દિવાળી પર્વની રજાને લઈને છેલ્લા 3 દિવસથી સતત ઉપરકોટ ખાતે હજારોની મેદનીમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, તેમજ ભવનાથ ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. તેવાને લઈને તેમજ જૂનાગઢના સક્કરબાગ વિસ્તારમાં સક્કરબાગ ખાતે પણ આજે હજારોની સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ સક્કરબાગ, ભવનાથ વિસ્તાર તેમજ ઉપરકોટ કિલ્લા ખાતેની જૂનાગઢ શહેર ખાતે જોવાલાયક સ્થળોએ મુલાકાત કરી અને જૂનાગઢના જોવાલાયક સ્થળોએ મુલાકાત કરી અને મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી.
यहाँ पर 2 तोप है। बड़ी तोप का नाम है नीलम तोप है, छोटी तोप का नाम मानेक तोप है। ये तोप आज से 550 साल पहले अहमदाबाद का बादशाह हो गया मोहम्मद गजनी, वही 2 तोप लाया था दीव किले के अंदर से किला सर करने के लिए। ईरान को 2 तोप बनी गई है। तो बड़ी तोप की लंबाई 17.5 फुट है, छोटी की लंबाई 7.5 फुट है। बड़ी तोप है 5 धातु की बनाई गई है और छोटी पीतल की है। पहले से दीवार पर पड़ी थी, लेकिन अभी गवर्नमेंट ने पूरे किले का रिनोवेशन किया, तो जैसे जैसे ही राजा रखते थे ऐसी तोप, ये भी तोप देख लो। ધીરે ધીરે રાખો, ધીરે રાખો. મીડિયાવાળા છીએ. હાલો આપણો એક અંદર જાતા જાવ કરતા 2 મિનિટ કમ 2 મિનિટ કમ લાઈન છે પબ્લિક દેખાતી આવી ગઈ પબ્લિક હા લઈ લેવાય અહીંયા બારી બતાવી દે ને બારીનું તો બતાવી દે
જે બાળકોને ભણવામાં આવે છે બધી હરિચીની અંદર નવઘણ કૂવો આવે છે, નીલમ ટોપ આવે છે, ભણવામાં આવે છે રાજાશાહીના મહેલ છે. તમને કેવું લાગ્યું છે અને બાળકોને કેવું? આ માલમાં તમારું નામ બોલજો. હું અહીંથી આ ગામથી આવું છું. ખાસ કરીને ઉપરકોટ જે જૂનાગઢનું છે આવવાનું છે ને, પહેલાં તો આપનું નામથી શરૂઆત હાથ આવે છે. હા હાજી. મારું નામ જિજ્ઞાસા ચૌહાણ છે અને હું અત્યારે રાજકોટથી આવી છું. અને ઘણા બધા રિવ્યૂ મળ્યા કે તમે ઉપરકોટ એકવાર વિઝિટ કરો. સો અમે અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છીએ. પણ ફર્સ્ટ અમે અત્યારે તો થોડો પાર્ટ અહીંયા અમે સી કર્યો છે, પણ એટલું અમે સી કર્યું છે ને તો એટલો આનંદ થયો કે વાહ, આ શું હિસ્ટ્રી છે જૂનાગઢની. અને બાળકો પણ અમારી સાથે આવેલા છે અને એ તો એટલા બધા એક્સાઇટ થઈ ગયા છે ને કે અમારી પાસે આવતા નથી, ઓનલી વિઝિટ જ કરે છે પોતાની રીતના. એટલું ફાઇન પ્લેસ છે. અને પ્લસ અહીંયા રિનોવેશન થયા પછી તો ઘણી બધી સુવિધા પણ આવેલી છે. એટલે આમ હેપી છીએ, હેપી ફીલ કરીએ છીએ કે અને ખૂબ આનંદ કર્યો આજે અમે આટલું ફર્યા ને. જૂનાગઢની અંદર તમે જૂનાગઢમાં ક્યાં ક્યાં સ્થળ ફર્યા છો? એટલે આઈ થિંક અમે જૂનાગઢમાં તો અહીંયા પહેલાં જે આપણો ફેમસ છે ગિરનાર હિલ, એ તો અમે જોયેલો છે, પણ ઉપરકોટ અમે જોયેલો નથી. ફર્સ્ટ ટાઈમ આવેલા છીએ. તો એ હેરિટેજ પ્લેસ જોવાનું અમને ઘણું બધું આજે ઉત્સુકતા હતી અને અહીંયા આવીને અમને ઉત્સુકતા થઈ કમ્પ્લીટ કે ના છે, મસ્ત સ્થળ છે. સો થેન્ક યુ. હા, એ તો મને ખબર. गर्मी का माहौल
એક જ મિનિટ હો, એક ખાલી એમ જોઈ જાય. गर्मी का माहौल एक मिनट हो. નામથી મારું નામ શિલ્પા લાલકિશન ગળાત્રા છે. હું મુંબઈથી આવું છું. હું જુનાગઢમાં આવી છું અત્યારે શક્કરબાગની મુલાકાત લેવા માટે. અહીંયા પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઓનું જે કલેક્શન છે એ ખૂબ 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 સરસ છે. અને અહીંયાના જે વાતાવરણથી લઈને અહીંયાના જેટલા મુલાકાતીઓ છે એ બધા બહુ જ એક્સાઇટમેન્ટ છે. અમારા છોકરાઓને લઈને આવી છું. 4 છોકરાઓ છે એ બધાને લઈને દેખાડવા માટે આવી છું. અને એ લોકો ખૂબ 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 હેપી છે. અને જ્યારે પણ તમે જુનાગઢની ભૂમિમાં આવો તો આ શક્કરબાગના સંગ્રહાલયની ચોક્કસ મુલાકાત લેજો. તમારા છોકરાઓને પણ આમાંથી ઘણું બધું જાણવા મળશે. નામથી તો મારું નામ વિશ્વા છે. હું અહીંયા ગિરનાર જાત્રા કરવા આવી હતી અને ફરવા આવી હતી વિથ ફૂલ ફેમિલી. અને અમે લોકોએ જાત્રા તો કરી લીધી. અમે લોકો અહીંયા ફરવા આવ્યા હતા. અમે જંગલ સફારી કરવાના હતા પણ જંગલ સફારીનો ટાઈમ જ ના હતો એટલે અમે અહીંયા ઝૂમાં આવ્યા હતા. તો અમને બહુ મજા આવી. તમે ગિરનાર આવો એટલે આ કરવું કમ્પલસરી છે. આની એકવાર મુલાકાત લેજો. બહુ બધા એનિમલ્સ છે જે તમે જોયા બી નહીં હોય અને સાંભળ્યા બી નહીં એવા ટાઈપ એનિમલ્સ. સફારીમાં બી તમને અહીં એનિમલ્સ નહીં જોવા મળે. એવા મસ્ત એનિમલ્સ છે અહીંયા.
ટાઈગર, લાયન થી લઈને બધા જ એનિમલ્સ છે જે તમે નામ બી નહીં સાંભળ્યા, જોયા બી નહીં હોય આજ સુધી, એવા બધા જ એનિમલ્સ છે. હું ફૂલ ફેમિલી જોડે આવી હતી, નાના બચ્ચાથી લઈને મોટા સુધી બધાને આવવું જોઈએ. આ જગ્યા બહુ મસ્ત છે. ગિરનાર આવો તો જંગલ સફારી કરતા બી તમે પહેલા આ કરજો. તો થેન્ક યુ.